ગોકુલનગર હાઉસિંગ સોસાયટીના પ્રમુખ તરીકે આજ રોજ અમે સર્વે લોકો સાથે રહીને મેયરશ્રીને રજૂઆત માટે આવેલા. મેયરશ્રીનો અમને ખૂબ જ સારો અને સંતોષકારક રિપ્લાય મળ્યો અને ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો. એ બદલ અમે સોસાયટી વતી હું પ્રમુખ મેયરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમુક જર્જરિત બિલ્ડિંગો છે જેની અમે અગાઉ ચર્ચા કરી ગયા હતા, એનો સાહેબે રિપેરિંગ કરવા માટેનો સમય એમ કીધું એટલે અમને અત્યારે 4 મહિનાનો સમય આપ્યો છે અને અમારા નળ જોડાણ વીજ જોડાણ નહીં કપાય અને એના માટે એમને એવું કીધું કે જે કંઈ તમારે સામે કોઈ રજૂઆત હોય તો મારા માટે તમે લેખિતમાં આપી જાજો, કોઈ પણ રજૂઆત કરશો. પણ અમે લોકો તો બધા અહીંયા હતા એટલે અમને અમારા ધ્યાન પર નથી, પણ ત્યાં નળ જોડાણ કાપવાનું ચાલુ હતું અને મેયરશ્રીએ કીધું કે હું રોકાવી દઉં. એ તો રહેવાસીની જવાબદારી હોય, રહેવાસીની જવાબદારી હોય, એ તો સવાલ જ નથી. અને એના માટે બોર્ડે જવાબદાર હોય, કારણ કે બોર્ડના મકાનો છે. એ મેયરશ્રીએ એ ધ્યાન દોર્યું અને આવી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. આજે અમે અહીંયા 30 વર્ષથી સ્થાયી છીએ. કોઈ પણ જાતની અમારામાં બીજું કાંઈ ઓલું આવતું નથી કે ખોટું કરું આ તે કાંઈ. પણ અત્યારે અમે ઘણા સમયથી અમને કોર્પોરેશન હેરાન કરે છે. ઘડીએ અમને નોટિસો આપે છે અત્યારે કે ભાઈ ખાલી કરો આ તે. અત્યારે અમારા લાઇટ પાણી કાપી ગયા, પાણીના નળ કનેક્શન સવારમાં કાપી ગયા છે. રિનોવેશન ચાલુ કરી દીધે. 792 પટ છે. તત્કાલમાં અમે ક્યાં જઈએ? અમારા ટાઈમ જોઈને રિનોવેશન કરવાના. રિનોવેશનની અમને હાઉસિંગ બોર્ડે અરજી નોટિસ આપી છે કે રિનોવેશન કરાવો. રિનોવેશન માટે અમે ઓકે છીએ, ના નથી પડતા કોઈ રિનોવેશન કરે ને બધા રેડી છે રિનોવેશન. પણ અમને ટાઈમ જોઈએ, કારણ કે નાના માણસો ટકનું લઈને ટકનું ખાવાવાળા છે બધે. તો 5-25 હજાર ભેગા કરવામાં ટાઈમ જોઈએ ને બધાને ભાઈ. તો ટાઈમ તો ગવર્મેન્ટ અમને આપતું નથી. તમે તાત્કાલિક અમારે શું કરવાનું ખાલી કરીને? 792 પરિવાર રહી છીએ અમે અહીંયા. અમારે તમને રિનોવેશનનો ટાઈમ આપો અને અમારા નળ કનેક્શન જે કાંઈ પછી રદ કરો. અમારા નળ કનેક્શન પાછા ચાલુ કરાવો. અમે આટલું માણસો ક્યાં જાય? અત્યારે ત્યાંના રહેવાસીઓને એવો મને સવારે ફોન આવે કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંખને આ કોઈ ઘટના કે જે કંઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે. અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ એવા એના આધારે માહિતી પણ અમને મળી છે. અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે. એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે. એટલે એના માટે એ લોકોનું એફિડેવિટ માંગ્યું છે. એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરવી. અમારી ચૂંટાયેલી પાંખ દ્વારા દરેક સૂચના નથી અપાતી હોતી, કારણ કે એડમિનિસ્ટ્રેટિવ પાંખ એની રીતે આકલન કરીને કામ કરતી હોય છે. ચૂંટાયેલી પાંખનો સમય મર્યાદા નિશ્ચિત હોય છે એટલે બદલાતી રહેતી હોય. એટલે જૂની બોડીમાં કોઈ નિર્ણય લેવાનો હોય તો કદાચ નવી બોડીને ના ખબર, પરંતુ વહીવટી પ્રક્રિયા છે અને હંમેશા લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમે કામ કરતા હોય છે. માટે અત્યારે આ નિર્ણય લીધો છે. એ લોકોએ દિવાળી સુધીનો માગ્યો છે, 3 મહિનાનો 4 મહિનાનો. તો સ્વાભાવિક છે રિપેરિંગ કરવામાં એટલો જાય, પરંતુ સૌથી અમારે સુનિશ્ચિત એ કરવાનું છે કે કોઈને કંઈ ઈજા ન થાય કે જાનહાનિ ન થાય. એ સુનિશ્ચિત કરીને જે કંઈ નિર્ણય લેવાનો હશે એ સ્વાભાવિક છે. મકાન ન પાડે એવો સુપ્રીમ કોર્ટનો પણ ગાઈડલાઈન છે. એફિડેવિટ ધારકની પ્રી મોન્સૂન કાર્યવાહીમાં એક ભયજનક જે ઢાંચો હોય છે એને પાડવાની એક ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કે જેને લીધે લોકોને જાનહાનિ ન થાય. કારણ કે વરસાદ પડે તો એ પાણી પાયામાં ઘૂસે કે બીજું ત્રીજું ટેકનિકલ ફોલ્ટ આવે તો મકાન આપોઆપ ધસી જતું હોય છે. આની જે ગાઈડલાઈન છે એના અનુસાર જ કોર્પોરેશનના કર્મચારીઓ કાર્યવાહી કરતા હોય છે. ગાઈડલાઈન વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરી હોય એવું ધ્યાનમાં આવેલ નથી. મકાન પાડવાનો નિર્ણય થયો હોય તો સ્વાભાવિક છે કે એમાં રહેતા લોકો છે એમને બહાર દેવાની, એમનો માલ સામાન ફેરવવાની બધી કાર્યવાહી કરવાની હોય છે. એના આધારે કરેલી કાર્યવાહી હોવી જોઈએ.